સરવા શરીફની અંદર સવારે 4:30 વાગ્યાની આસપાસ અમે પહોંચ્યા હતા. ત્યાર પછી થોડોક આરામ કરી અને નાહી ફ્રેશ થઈ હવે જાય છે દરગાહે અને ત્યારબાદ નીકળશી ચિત્તોડગઢ માટે. અત્યારે આવી ગયા છીએ હજરત ખ્વાજા ફખરુદ્દીન હસન સંજરી રહેમતુલ્લાહ અલીની બારગાહમાં. તમે જોઈ શકો છો મારી પાછળ જે હજરત ખ્વાજા ફખરુદ્દીન ચિશ્તીની દરગાહ છે અને અહીંયા આપણે વઝુ બનાવશી અને અહીંયા વઝુ કરી અને પછી જઈશું દરગાહ શરીફની અંદર અને દેખાડીશ તમને. અત્યારે આવી ગયા છે દરગાહની અંદર સલવા શરીફ હજરત ખ્વાજા ફખરુદ્દીન હસન સંજરી રહેમતુલ્લાહ અલૈહની અહીંયા અને પાછળ અત્યારે છીએ હજરત ખ્વાજા ફખરુદ્દીન હસન સંજરી રહેમતુલ્લાહ અલૈહની બારગાહમાં અને આ મઝાર છે હજરત ખ્વાજા ફખરુદ્દીન હસન સંજરીની અને આ ત્યાંનો બહારનો લોબીનો એરિયો છે અને અત્યારે તો અહીંયા પાણી નથી પણ ચોમાસાના સમયમાં આવી એટલે તળાવ ભરેલું હોય છે પૂરેપૂરું. અત્યારે તળાવ આખું ખાલી છે. આ હજરત ખ્વાજા ફખરુદ્દીન હસન સંજરી રહેમતુલ્લાહ અલૈહની બુલંદ ગેટ છે અને આપણે હજરત ખ્વાજા ફખરુદ્દીન હસન સંજરી રહેમતુલ્લાહ અલૈહની બારગાહમાં સલામ પેશ કરી અને હવે નીકળીએ છીએ ચિત્તોડગઢ માટે અને ચિત્તોડગઢ જઈ અને જો ટાઈમ હશે ટાઈમે પહોંચી જશે તો જુમાની નમાઝ અદા કરીશી અને ત્યારબાદ હજરત કાજી પિયા રહેમતુલ્લાહ અલૈહ અને ચિત્તોડગઢનો કિલ્લો સાઇટ સીન કરી અને કપાસણ જશું. તો આ વિડીયોમાં અંત સુધી બનેલા રહેજો. બેઠા છે ત્યારે બસમાં સરવા શરીફથી નીકળી ગયા છીએ અને જાય છે ચિત્તોડગઢ. ચિત્તોડગઢ જતી વખતે બહુ મસ્ત નજારો હોય છે અહીંયા 6 લાઇન પટ્ટીનો. અમારી ઢીંગલી છે એ ઢીંગલી. વાગ્યા છે અત્યારે બપોરના 12:30 અને અમે પહોંચ્યા છીએ અત્યારે ચિત્તોડગઢ અને ચિત્તોડગઢ હવે જુમાની નમાઝ અદા કરશી અને જુમાની નમાઝ અદા કર્યા બાદ જાસી કિલ્લો જોવા માટે અને ત્યાર પછી જાસી કપાસણ. હું તમને બતાડીશ કાજી પિયાની દરગાહ. તો વિડીયોમાં બનેલા રહો. ચિત્તોડગઢની અંદર બપોરના 12:30 અમે હવે જાય છીએ કાજી પિયાની દરગાહ. બાજુમાં કાજી પિયાની દરગાહ છે અને ગાડી અમે થોડી છેટી પાર્ક કરી છે અને મેં અત્યારે રૂમાલ ઓઢી લીધો કેમ કે અહીંયા હદથી પણ વધારે તડકો છે. તડકાની કોઈ સીમા નથી અને તડકો ના લાગે એટલા માટે મેં આ કેસરી ચિશ્તિયા કલરનો રૂમાલ પાણીવાળો કરી અને માથે ઓઢી લીધો છે અને અમારા સાથીઓ બધા આવી રહ્યા છે. કાજી ચલ છે શાહ બાબા રહેમતુલ્લાહ અલૈહ એ બારગાહ ચિત્તોડગઢમાં છે અને અહીંયા મસ્ત મજાની માર્કેટ પણ ભરાય છે અને સામે જે તમે જુઓ છો તે રાણી પદ્માવતીનો મહેલ છે અને અહીંયા બજાર બહુ મસ્ત ભરાય છે. કાજી પીર બાવાની દરગાહમાં હશે. અત્યારે આવ્યા હતા અમે ફેમિલી રેસ્ટોરન્ટની અંદર. બહુ મસ્ત હતું અને આ બેને અમને ખવડાવ્યું છે. બેમ કિતને સાલ से बना रहे हो यहाँ पे? हाँ, मेरा 1 ईयर कंप्लीट हो चुका है एंड मेरा एक रेस्टोरेंट और है वो 5 ईयर कंप्लीट हो चुका है. 5 ईयर कंप्लीट है.
बहुत अच्छा टेस्ट था। मैं अपने रिश्तेदारों और सब्सक्राइबर को सबको बोलूँगा आएगा इधर। जी बिल्कुल, थैंक यू। काजी पियानी दरगाहની પાછળ આવી એટલે હબીબી રેસ્ટોરન્ટ છે, ત્યાં અમે જમ્યા હતા અને બહુ મસ્ત અહીંયાનું લોકેશન પણ હતું અને હું તમને બતાવી દઉં। આ શેરીમાંથી હજરત કાજી પિયાની દરગાહ આવે છે। હબીબી રેસ્ટોરન્ટમાં જમ્યા બાદ હવે અમે નીકળી રહ્યા છીએ ચિત્તોડગઢ પદ્માવતી પેલેસની અંદર। પેલેસમાં જઈશું અને પેલેસમાં તમને બધો નજારો હું તમને બતાવીશ કે પદ્માવતીનું તળાવ અને પદ્માવતીનો જે મહેલ હતો એ બધો મહેલ હું તમને બતાવીશ। પદ્માવતી પેલેસની અંદર અને આવી કાળ ઝાળ ગરમીમાં વાંદરો પાણી પીવે છે, એનું બચ્ચું છે અહીંયા અને એનું ફેમિલી આખે આખું છે અહીંયા। જે બારી જોવો છો તમે, આ બારી, તે બારીમાં અલાઉદ્દીન ખિલજીને રાખ્યો હતો અને અહીંયા આ તળાવ હતું, આખે આખું તળાવ। અને આ જે તમે જોવો છો સામે, તેમાં પદ્માવતી રાણી હતી અને તેનો જે પડછાયો પાણીમાં પડ્યો હતો અને એનો બીજો પડછાયો અંદર કાચમાં દેખાણો હતો। એવી રીતના અલાઉદ્દીન ખિલજીને પદ્માવતીનું મોઢું જોવા મળ્યું હતું અને આ એ જ જગ્યા છે અને આ એ જ રૂમ છે। અને એમની સામે એક્ઝેક્ટ અહીંયા મસ્ત મજાની એક્ઝેક્ટ સામે અહીંયા નાસ્તા સેન્ટર છે। પદ્માવતી પેલેસનો આ મેઇન ગેટ હતો એ સમયનો, જ્યારે રાજા
કોની અવર જવર હતી એનો મેઇન રસ્તો આ હતો. આપણે જે ગાડી લઈને આવ્યા એ બીજો રસ્તો હતો. અને આ જે જગ્યા છે, આ મેદાન જે આપણે તમારી સામે જો બતાડું છું, આ એ જ મેદાન છે જ્યાં રાજા અલાઉદ્દીન ખિલજીએ 6 મહિના સુધી અહીંયા પાણી, અનાજ બધું અવર જવર માટે ના પાબંદી મૂકી દીધી હતી. અને 6 મહિના સુધી અહીંયા ને અહીંયા અલાઉદ્દીન ખિલજીએ પોતાના તંબુ બાંધી અને 6 મહિના ગુજાર્યા હતા. આ પેલેસની અંદર સનસાઇટનો નજારો બહુ મસ્ત હતો. આ જોવાની મજા આવી. થોડી વાર માટે અમે સનસાઇટ પણ જોયો. ચિત્તોડગઢનો પેલેસ જોઈ અને હવે નીકળી ગયા છીએ કપાસણ જવા માટે. ચિત્તોડગઢથી 1 કલાકનો રસ્તો છે કપાસણનો. અને આ તમે જોઈ શકો છો ચિત્તોડગઢ સિટી. આ છે ચિત્તોડગઢ સિટી. ઈદગાહ મસ્જિદ. અત્યારે રાત સાંજના 8 અને પાછળ તમે જોઈ શકો છો મારી કપાસણ હજરત દિવાન સાપી રહેમતુલ્લાહ અલૈની દરગાહ શરીફ છે. અને અમે હવે બસ ફેમિલીની સાથે અત્યારે જસ્ટ પહોંચ્યા છીએ. બધા ગાડીમાંથી ઉતરે છે અને પછી જશે દરગાહમાં સલામ કરવા અને જમી અને પછી આગળનો પ્રોગ્રામ જે હશે હું તમને જણાવીશ. આ હજરત કાજી પિયા સરકાર રહેમતુલ્લાહ અલૈનો ગેટ છે, બુલંદ દરવાજો. અત્યારે હઝરત દિવાન શાહ વલી રહેમતુલ્લાહ અલૈની બારગાહનું કામકાજ ચાલી રહ્યું છે. અને બધી બાજુ તમે જોઈ શકો કે કડિયા કામ જ ચાલી રહ્યું છે. બધી બાજુ રિનોવેશનનું કામ ચાલુ છે. અને આ ગુંબદ છે અને આ અંદર મઝાર છે. અહીંયા સામે નમાઝ પઢવા માટેની મસ્જિદ પણ છે. અત્યારે છીએ દિવાન સાબિરની દરગાહે કપાસણ અને જમી અને હવે દિવાન સાબિરની દરગાહે કમ્પાઉન્ડની અંદર આરામ કરીશું અને પછી નીકળીશું અમદાવાદ માટે. હાલ આ વ્લોગમાં આટલું જ છે. નેક્સ્ટ વ્લોગ અમદાવાદનો રહેશે. તો આ વ્લોગ જો સારો લાગ્યો હોય તમને તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. અલ્લાહ હાફિઝ.